નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, પેન્શનર્સ ગુડ ન્યૂઝ ટુડે. તમામ પેન્શનરો અને સિનિયર કર્મચારીઓને આજરોજ તારીખ 19/6/2025થી પેન્શનમાં થશે આટલો વધારો. તો મિત્રો, કેટલો વધારો થશે અને શેના આધારે થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરશું, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો 8મા પગાર પંચને મંજૂરી મળ્યા પછી કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને કયા સ્તરને કર્મચારીઓનો કેટલો પગાર મળશે. તો હવે આ અંગે એક રિપોર્ટ બહાર આવી ગયો છે. તો આમાં સરેરાશ ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગાર વધારાની ગણતરી કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો, જ્યારથી 8મા પગાર પંચની રચનાને મંજૂરી મળી છે ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને કયા સ્તરના કર્મચારીઓને કેટલો પગાર મળશે. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે. તો આમાં સરેરાશ ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગારની ગણતરી કરવામાં આવી છે મિત્રો. તો વાત કરીએ તો નવા પગાર પંચને કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં મંજૂરી આપવામાં આવી હતી. તો જૂના પગાર પંચનો સમયગાળો ડિસેમ્બર 2025 સુધીનો છે, એટલે કે કર્મચારીઓને જાન્યુઆરી 2026થી નવા પગાર પંચનો લાભ મળશે. તો હવે આમાં કર્મચારીઓને કેટલો પગાર મળી શકે છે તે અંગે એક આગાહી બહાર આવી છે. તો ચાલો જાણીએ આપણે વિગતવાર. તો સૌથી પહેલાં વાત કરીએ તો 1,20,00,000 પરિવારોને લાભ મળશે. તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપતાની સાથે જ 1,20,00,000 સેવારત અને નિવૃત્ત કર્મચારીઓના પરિવારો માટે સીધા લાભ માટે એક ફોર્મ્યુલા ખુલી ગઈ. તો જાન્યુઆરી 2026થી કર્મચારીઓ માટે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે. તો સરકાર લગભગ 52 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો માટે તિજોરી ખોલવા જઈ રહી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. તો 8મા પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે. તો ન્યૂનતમ ફિટમેન્ટ ફેક્ટર 1.92 અને મહત્તમ 2.86 ગણવામાં આવે છે. તો આપણે બંને વચ્ચેના તફાવતની ગણતરી કરીશું અને જોઈશું કે કર્મચારીઓનો પગાર કેટલો વધશે. તો અમે 2.39નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો છે. આના પરિણામે લેવલ 1થી લેવલ 10 સુધીના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. તો 2.39નો ફિટમેન્ટ ફેક્ટર વ્યાજબી લાગે છે, કારણ કે જો આપણે પાછલા પગાર પંચના ડેટા પર નજર કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ઘટી રહ્યો છે મિત્રો. તો વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે. તો લેવલ 1ના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર 18,000 રૂપિયા. 2.39ના ફિટમેન્ટ ફેક્ટર પર પગાર રૂપિયા 43,020 રૂપિયા. ત્યારબાદ લેવલ 2માં વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર રૂપિયા 19,900. તો જો 2.39નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર રૂપિયા 47,560 રૂપિયા થશે. ત્યારબાદ લેવલ 3ની વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર 21,700 રૂપિયા. તો 2.39ના ફિટમેન્ટ ફેક્ટર પર પગાર રૂપિયા 51,863 રૂપિયા. તો ત્યારબાદ લેવલ 4ના કર્મચારીઓ તેમજ પેન્શનરોની વાત કરીએ તો 7મા પગાર પંચનો મૂળ પગાર 25,500 રૂપિયા તેમજ 8મા પગાર પંચનો મૂળ પગાર 60,945 રૂપિયા. તેવી જ રીતે સ્તર 5ના કર્મચારીઓ અને પેન્શનરોની વાત કરીએ તો 7મા પગાર પંચનો મૂળ પગાર 29,200 રૂપિયા. તો 8મા પગાર પંચનો મૂળ પગાર 69,788 રૂપિયા થશે. તો લેવલ 6ના કર્મચારી પેન્શનરોની વાત કરીએ
તો 7મો પગાર પંચમાં 35,400 રૂપિયા, તો 8મા પગાર પંચમાં મૂળ પગાર છે તે 84,606 રૂપિયા થશે। તો મિત્રો આ બધા લેવલ ઉપર જ્યારે 2.39નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો આ રીતનો પગાર વધારો છે તે 8મા પગાર પંચમાં થતો હોય છે। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો લેવલ 9ના કર્મચારીઓ અને પેન્શનરોની, તો 7મા પગાર પંચમાં જેનો મૂળભૂત પગાર ₹53,100 રૂપિયા છે તેનો 8મા પગાર પંચમાં મૂળભૂત પગાર ₹1,26,909 રૂપિયા થઈ શકે છે। તેવી જ રીતે સ્તર 10ના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો 7મા પગાર પંચનો મૂળ પગાર ₹56,100 રૂપિયા હોય તો તેવા કર્મચારી પેન્શનરોનો 8મા પગાર પંચમાં મૂળભૂત પગાર પેન્શન છે તે ₹1,34,079 રૂપિયા થઈ શકે છે મિત્રો। તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।